નમસ્કાર મિત્રો. આજના બીએસસી સેમ 6 ના પેપર 602 ના યુનિટ 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આજે આપણે ક્લાસિકલી આદર્શ વાયુતંત્રના કેટલાક થર્મોડાયનેમિક ગુણધર્મો અને ભૌતિક રાશિઓનો અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે શીખી ગયા છીએ કે આદર્શ વાયુતંત્રના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારના આંતર અણુબળો લાગતા નથી. તેથી કહી શકાય કે તેમની વચ્ચે અંદરો અંદર એકબીજા સાથે અથડામણ સિવાયની કોઈ આંતરક્રિયા થતી નથી. અર્થાત આંતર અણુક્રિય ક્રિયાબળોને કારણે જે સ્થિતિ ઉર્જા અણુઓને પ્રાપ્ત થતી હોય તેવી સ્થિતિ ઉર્જા અહીંયા શૂન્ય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અણુઓ વચ્ચે થતી આંતરક્રિયાઓ અહીંયા સંપૂર્ણપણે ગેરહાજર હોવાથી માત્ર અને માત્ર અણુઓની ગતિ ઉર્જા હોય છે. આ અણુઓને કોઈ સ્થિતિ ઉર્જા હોતી નથી. તેથી આદર્શ વાયુતંત્રની કુલ ઉર્જા નક્કી કરવામાં આવે ત્યારે આ કુલ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનો ફાળો શૂન્ય છે. મિત્રો, આ સ્થિતિમાં આદર્શ વાયુતંત્રના અણુઓ માત્ર ગતિ ઉર્જા ધરાવે છે અને તેથી આદર્શ વાયુતંત્રની કુલ ઉર્જા માત્ર આ ગતિ ઉર્જાને કારણે જ મળે છે. આપણે જોઈ શકીએ કે આ સ્થિતિમાં આદર્શ વાયુતંત્રની કુલ ઉર્જા નક્કી કરવી હોય તો આપણે કુલ ઉર્જા નક્કી કરવા માટે ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડે છે. મિત્રો, આપણે આદર્શ વાયુતંત્રમાં રહેલા અણુઓની સંખ્યા ધારો કે કેપિટલ N જેટલી છે. આપણા કિસ્સામાં આદર્શ વાયુના બધા જ અણુઓ એક સમાન હોય. દરેક અણુનું દળ આપણે ધારી શકીએ છીએ m. એટલે ધારો કે દરેક અણુનું દળ એ સ્મોલ m જેટલું છે. આ સ્થિતિમાં જો પ્રથમ અણુનું વેગમાન p1 હોય તો તે અણુની ગતિ ઉર્જા p1² જેટલી થાય. આ જ પ્રમાણે બીજા અણુની ઉર્જા, આ જ પ્રમાણે ત્રીજા અણુની ઉર્જા. આમ વાયુની કુલ ઉર્જા બરાબર કેપિટલ E એટલે કે બધા જ અણુઓની ગતિ ઉર્જાનો સરવાળો. અને આ જે બધા જ અણુઓની ગતિ ઉર્જાનો જે સરવાળો છે એ સરવાળો સિગ્મા I from 1 to n pi²/2m જેટલો થાય છે. મિત્રો, આપણે એ પણ શીખી ગયા છીએ કે જો આદર્શ વાયુના તંત્ર માટે અથવા કોઈ પણ વાસ્તવિક વાયુના તંત્ર માટે જો એક વખત પાર્ટીશન વિધેય નક્કી કરી નાખવામાં આવે તો પાર્ટીશન વિધેયનો ઉપયોગ કરી અને આપણે તંત્રના મોટા ભાગના થર્મોડાયનેમિક ગુણધર્મો નક્કી કરી શકીએ છીએ. પાર્ટીશન વિધેય આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. પાર્ટીશન વિધેય Z બરાબર સિગ્મા e⁻βEs. અત્રે આપણે જુદી જુદી અવસ્થાઓ S માટે ઉર્જાની ગણતરી કરી અને આ સરવાળો કરીએ છીએ. ફરીથી જ્યારે આપણે આ રીતે સરવાળો કરીને Z મેળવીએ છીએ અર્થાત પાર્ટીશન વિધેય મેળવવા માટે સરવાળો કરીએ છીએ ત્યારે આપણે
જાણે કે અજાણે પણ એકબીજાથી ભિન્ન હોય તેવી ક્વોન્ટમીકૃત અવસ્થાઓ ઉપયોગમાં લઈએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણા કિસ્સામાં આ પાર્ટીશન વિધેયની ગણતરીમાં ક્વોન્ટમીકૃત અવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અર્થાત ક્વોન્ટાઇઝ્ડ સ્ટેટની સંકલ્પના ઉપયોગમાં લીધી છે. મિત્રો, ક્લાસિકલી જો વિચારવામાં આવે તો આદર્શ વાયુની અવસ્થા સતત બદલાતી જતી રહેશે. એટલે ઝેડની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે સરવાળો અર્થાત સમેશનના સૂત્રનો ઉપયોગ કરવાને બદલે આપણે આવા કિસ્સામાં સંકલનની સંકલ્પનાનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ સંકલનની સંકલ્પના ઉપયોગમાં લેવા માટે તંત્રની સ્થિતિનું નિરૂપણ કરવા માટે ફેઝ સ્પેસની સંકલ્પના કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ફેઝ સ્પેસમાં આ સમગ્ર અવકાશને અર્થાત સમગ્ર ફેઝ સ્પેસને અસંખ્ય સૂક્ષ્મ સેલમાં વિભાજિત કરવામાં આવે છે. આ સેલમાં વિભાજિત કરતી વખતે આપણે એવી રીતે વિભાજિત કરીએ છીએ કે જેથી કરીને સેલ અવકાશના કોઈ એક બિંદુ પાસેનો જો સેલ ધ્યાનમાં લેવામાં આવે તો તે સેલ પાસે અથવા તે સેલમાં રહેલા તમામ ફેઝ પોઈન્ટ પાસે ઉર્જાનું મૂલ્ય એક સમાન ગણવામાં આવે છે. જો આપણે આપણા તંત્ર માટે મુક્તતાના અંશોની સંખ્યા f લીધેલી હોય તો આદર્શ વાયુના અણુઓની સંખ્યા n હોય તો આવા મુક્તતાના અંશોની સંખ્યા આપણને મળે છે f એટલે કે 3n જેટલી મળે છે. જો અણુઓની સંખ્યા n ના બદલે એક જ હોય તો મુક્તતાના અંશોની સંખ્યા 3 થાય છે. જો 2 અણુઓ હોય તો મુક્તતાના અંશોની સંખ્યા 6 થાય છે. હવે આવા ફેઝ સ્પેસમાં પ્રત્યેક સેલનું કદ એ h⁻f જેટલું થાય છે. આમ ફેઝ સ્પેસના દરેક સેલનું કદ h⁻f એટલે કે h⁻3n જેટલું થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો h⁻f જેટલા કદમાં એક સેલ આવેલો હોય છે. હવે જો ફેઝ પોઈન્ટને Q1, Q2, Qf, P1, P2, Pf વડે રજૂ કરીએ તો આ બિંદુ પાસે એવો સૂક્ષ્મખંડ વિચારવામાં આવે કે એ સૂક્ષ્મખંડ અર્થાત કદખંડ એનું કદ જો dv ગણવામાં આવે તો dv બરાબર આપણે લખી શકીએ dq1, dq2, dqf, dp1, dpf. આપણો આશય હવે આ સૂક્ષ્મ કદ ઘટકમાં કેટલા સેલ રહેલા છે તે નક્કી કરવાનો છે. મેં કહ્યું તેમ હમણાં કે h⁻f જેટલા કદમાં એક સેલ હોય તો dv જેટલા કદમાં રહેલા સેલની સંખ્યા આપણને dv/h⁻f જેટલી મળી શકે છે. અહીંયા આપણે dv ની કિંમત મૂકીએ તો ફરીથી આપણને બીજું સૂત્ર મળે છે dq1, dq2, dqf, dp1, dpf/h⁻f. તો આ રીતે આપણે સૂક્ષ્મ કદ ઘટકમાં રહેલા સેલની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ સ્થિતિમાં પાર્ટીશન વિધેય આપણે સંકલનના સ્વરૂપમાં, કારણ કે આપણે સંકલનની સંકલ્પનાનો ઉપયોગ કરવાના છીએ અને કરવો જોઈએ, એટલા માટે આ પાર્ટીશન વિધેય આપણે નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરીએ છીએ કે પાર્ટીશન વિધેય z બરાબર સંકલનમાં -e⁻ βe dv/h⁻f. હવે જો અણુઓની સંખ્યા n હોય તો આપણે જોઈ ગયા છીએ કે f ની કિંમત 3n જેટલી થાય છે. આ બધી કિંમતો મૂકી અને આ સૂત્રો ફરીથી આપણે આ રીતે લખી શકીએ છીએ.
કે જેમાં ડીવી ની કિંમત મૂકવામાં આવી છે અને h⁻f માં f ની કિંમત મૂકી h⁻3n કરવામાં આવે છે. હવે આ સંકલનના સમીકરણમાં તમે જોઈ શકો છો કે h⁻3n એને આપણે બહાર લઈ જઈ શકીએ સંકલનની બહાર. હવે આપણી પાસે કેપિટલ E ની કિંમત છે, આપણે જાણીએ છીએ કે કેપિટલ E બરાબર કુલ ઉર્જા એટલે કે સિગ્મા I = n/pi²/2m. આપણે આ કિંમત મૂકી દઈએ એટલે સમીકરણ આપણને મળી શકે છે કે e⁻β અને અહીંયા આપણે E ની કિંમત મૂકી દીધી છે. હવે આ જ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે pi² સમેશનને જો અલગ પાડીએ તો આપણે લખી શકીએ e⁻β અને પછી pi²/2m છે એની જગ્યાએ p1²/2m એટલે કે પહેલા અણુની ગતિ ઉર્જા વત્તા બીજા અણુની ગતિ ઉર્જા અને વત્તા ડેશ એમ બાકીના બીજા અણુઓની ગતિ ઉર્જા. હવે આ સંકલનને બરાબર તમે જુઓ તો સમગ્ર સંકલન બે પ્રકારમાં વહેંચાયેલું છે. એક સંકલનનો ભાગ છે એ કોઓર્ડિનેટ ઉપર છે જ્યારે બીજો છે એ મોમેન્ટમ ઉપર છે. તો આમાંથી જે dq1 dq2 કે dq3n છે એમાં આપણે dq જે છે એની જગ્યાએ dq બરાબર dx dy dz એ રીતે લખીએ તો dq1 નું જ્યારે સંકલન કરીએ ત્યારે કદ મળે છે. એમ આપણે અહીંયા આ આખું જે સમીકરણ છે એ સમીકરણમાં પહેલા કોઓર્ડિનેટ્સ વાળો સંકલનનો ભાગ છે એને અલગથી લઈએ તો આ રીતે લખી શકીએ. જો આ સંકલનને માત્ર કોઓર્ડિનેટના સ્વરૂપમાં દર્શાવ્યું છે એટલે હવે dq1 dq2 dq3n અહીંયા આ dq1 dq2 કે dq3 છે એમાં dq1 જગ્યાએ આપણે dx dy dz એ રીતે કરીએ તો 3 થાય એટલે એ અર્થમાં આપણે જોઈએ તો એની કિંમત થશે d3q1 એ જ પ્રમાણે d3q2 d3qn. પણ d3q એટલે dx dy dz હવે dq1 એટલે dx dy dz તો એના માટે આપણે લખી શકીએ કે dx dy dz એટલે dv અને ત્યાર પછી એનું જ્યારે સંકલન કરીએ ત્યારે આપણને કદ મળે કેપિટલ V અને આ કેપિટલ V છે એ d3q1 માટે એક વખત d3q2 એટલે બીજા અણુ માટે આ જ પ્રમાણે કરતા જઈએ તો n વખત આ પદ આવે એટલે એનું મૂલ્ય થાય કેપિટલ V⁻n. આમ કોઓર્ડિનેટ વાળો જે સંકલનનો ભાગ છે એની આપણને કિંમત મળી જાય છે અને એ કિંમતનો ઉપયોગ આપણે હવે આ સમીકરણમાં મૂકીએ તો આપણને પાર્ટીશન વિધેય મળે z બરાબર કેપિટલ V⁻n/h⁻3n અને e⁻β કૌંસમાં p1²/2m p2²/2m dp1 dp3n. હવે ફરીથી જેમ કોઓર્ડિનેટમાં આપણે આ સંકલનને અલગ પાડ્યું હતું એ જ પ્રમાણે આપણે મોમેન્ટમ માટે પણ આ સંકલનને અલગ પાડી શકીએ અને એ પ્રમાણે પાડીએ ત્યારે ફરીથી સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ કે v/v⁻n h3n અને પછી e⁻β p1²/2m અને d3p1. અહીંયા આપણે સંકલનની સીમાઓ -∞ થી +∞ સુધી લીધી છે. હવે જેમ આ એક સંકલન આપણને પહેલા અણુ માટે મળ્યું છે એ જ પ્રમાણે બીજા અણુ માટે પણ આ જ રીતે ગણતરી કરી અને p2²/2m લઈ શકીએ એટલે બીજું સંકલન આવે આ જ પ્રમાણે n અણુઓ માટે. હવે આ બધા જ સંકલનો એક જ પ્રકારના અથવા તો એક જ સ્વરૂપ દર્શાવે છે એટલે વ્યાપક રીતે આપણે એમને આ રીતે લખી શકીએ
કે કેપિટલ વી રેસ ટુ એન એચ રેસ ટુ 3n માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ બીટા, અને હવે p1 સ્ક્વેર p2 સ્ક્વેર કે pn સ્ક્વેર લખવાના બદલે આપણે p સ્ક્વેર લખ્યો છે અપોન 2m d ક્યુબ p, અને આ દરેક સંકલન કેટલી વખત આવેલા છે? n વખત આવેલું છે, એટલે એની ઘાત કરી આપણે n. જો બે વખત જ હોત, અહીંયા બે જ અણુઓ હોત તો માત્ર અહીંયા વર્ગ કરવો પડ્યો હોત. ત્રણ અણુઓ હોત તો ઘન કરવો પડ્યો હોત. હવે ફરીથી આપણે આ સંકલન જે છે કૌંસમાં આપેલું એની કિંમત શોધીએ, અને એ કિંમત શોધવા માટે આપણે લખી શકીએ આ રીતે કે પી સ્ક્વેર જે છે એ પી સ્ક્વેરને આપણે px સ્ક્વેર વત્તા py સ્ક્વેર વત્તા pz સ્ક્વેર તરીકે લખી શકીએ છીએ, અને સંકલનમાં છૂટું પાડીએ એટલે તમે તરત લખી શકો છો કે e રેસ ટુ માઇનસ બીટા px સ્ક્વેર અપોન 2m d ક્યુબ px. આ જ પ્રમાણે y ઘટક માટે અને z ઘટક માટે ત્રણેય સંકલનો એક જ પ્રકારના છે, એટલે આ ત્રણેયની કિંમત એક સરખી જ આવે છે. આ સંકલન જે છે એ સંકલનની કિંમત આપણે આ રીતે લખી શકીએ છીએ. પ્રથમ સંકલન 2m પાઈ અથવા તો 2 પાઈ m અપોન બીટા રેસ ટુ 1 અપોન 2. જે રીતે પહેલા સંકલનની કિંમત આટલી મળી છે એ જ પ્રમાણે બીજા સંકલનની કિંમત પણ એટલી જ મળે છે. એ જ પ્રમાણે ત્રીજા સંકલનની કિંમત પણ એટલી જ મળે છે. અર્થાત 2 પાઈ m બીટા રેસ ટુ 1 અપોન 2 એ 3 વખત આવે છે, અને માટે તેની કિંમત થાય 2 પાઈ m બીટા રેસ ટુ 3/2. હવે આ જે કિંમત મળી આપણને 2 પાઈ m બીટા, આ કિંમત આપણે પાર્ટીશન વિધેયનું જે સમીકરણ આપણે મેળવ્યું છે અહીંયા એ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને પાર્ટીશન વિધેય z મળશે કેપિટલ V રેસ ટુ n h રેસ ટુ 3n કૌંસમાં 2 પાઈ m બીટા રેસ ટુ 3/2, અને ઓલ આ આખા કૌંસની n ઘાત થશે. આ સમીકરણને આપણે આગળ ઉપયોગમાં લઈ શકીએ તે માટે સરળતાના હેતુથી આ સમીકરણ આપણે સહેજ મોડિફાઈ કરીને લખીએ તો એ આપણે આ રીતે લખી શકીએ છીએ કે z બરાબર કેપિટલ V રેસ ટુ n છે, એમાં n ઘાતને મેં બહાર લીધી છે એટલે અહીંયા કૌંસમાં માત્ર કેપિટલ V જ રહેશે. એ જ પ્રમાણે બીટાની જગ્યાએ આપણે ઉપયોગ કર્યો છે બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન kt, એટલે અહીંયા 2 પાઈ m ઇન્ટુ kt. h ની આ n ઘાત છે એ બહાર જતી રહી છે, અને માત્ર h જ હતો. એમાં અહીંયા 3 ઘાત છે એટલે ગણિતીય રીતે કોઈ ફેરફાર ન કરવો પડે, એટલા માટે આપણે અહીંયા h સ્ક્વેર કરી છે, એટલે આ બંને સમીકરણો એકબીજાને સમતુલ્ય છે, સમાન છે. તો આ રીતે આપણે પાર્ટીશન વિધેય z મેળવી શક્યા છીએ. પરંતુ મિત્રો તમે જાણો છો કે અગાઉ આપણે થર્મોડાયનેમિક ભૌતિક રાશિઓ અને થર્મોડાયનેમિક વિધેયોના સૂત્રો જ્યારે મેળવ્યા ત્યારે એમાં પાર્ટીશન વિધેયના નેચરલ લોગેરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આપણે આ સમીકરણમાં બંને બાજુ નેચરલ લોગેરિધમ લઈ લઈએ તો આપણને સમીકરણ મળે નેચરલ લોગ ઓફ z ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ઇન્ટુ નેચરલ લોગ ઓફ v પ્લસ આનો નેચરલ લોગ તમે લો એટલે આ 3/2 ગુણાકારમાં જતા રહ્યા, અને પછી નેચરલ લોગ ઓફ 2 પાઈ m kt અપોન h સ્ક્વેર. આપણે આ પાર્ટીશન વિધેય જે છે એના નેચરલ લોગેરિધમનો ઉપયોગ કરી અને આગળના સૂત્રો બીજા સૂત્રો મેળવી શકીએ છીએ. આનું આ જ સમીકરણ આપણે જ્યારે બીટાને દાખલ કરીએ ત્યારે આ રીતે લખી શકાય કે નેચરલ લોગ ઓફ z
બરાબર આ કેપિટલ એન એમના એમ છે, નેચરલ લોગ ઓફ વી પ્રથમ પદ પણ એમના એમ છે, 3/2 નેચરલ લોગ ઓફ 2πm અપોન h સ્ક્વેર છે. જ્યારે અહીંયા કેટી વાળું પદ છે ત્યાં કેટી ની જગ્યાએ આપણે બીટા લાવ્યા છીએ, પણ કેટી બરાબર 1 અપોન બીટા, અને 1 અપોન બીટા નો નેચરલ લોગ લઈએ ત્યારે એ માઇનસ નેચરલ લોગ ઓફ બીટા થાય, અને આગળનો સહગુણક 3/4. આમ આપણે સંકલનની સંકલ્પનાનો ઉપયોગ કરી અને પાર્ટીશન વિધેય ઝેડ માટેનું સમીકરણ મેળવ્યું છે. પાર્ટીશન વિધેય ઝેડના સૂત્ર પરથી આપણે તેનો પ્રાકૃતિક લઘુગુણક એટલે કે નેચરલ લોગ ઓફ ઝેડ એના પણ બે સ્વરૂપો મેળવ્યા છે. હવે આપણે આ બે જે સમીકરણો મેળવ્યા છે એ સમીકરણો અર્થાત પાર્ટીશન વિધેયનો ઉપયોગ કરી અને જુદી જુદી થર્મોડાયનેમિક રાશિઓ આપણે કેવી રીતે મેળવી શકીએ તે જોઈ લઈએ. એમાં સૌથી પ્રથમ આપણે સરેરાશ દબાણ માટેનું સમીકરણ મેળવીશું. હવે સરેરાશ દબાણ માટેનું સમીકરણ પાર્ટીશન વિધેય પરથી કેવી રીતે મેળવી શકાય તે માટે આપણે એનું સૂત્ર જોઈ લઈએ. તો એનું સૂત્ર થાય છે સરેરાશ દબાણ P બરાબર 1 અપોન બીટા અને નેચરલ લોગ ઓફ ઝેડ નું કદની સાપેક્ષે અંશતઃ સંકલન છે. એટલે પાર્ટીશન વિધેયના પ્રાકૃતિક લઘુગુણક એનું કદના સાપેક્ષે આંશિક વિકલન કરી અને બીટા વડે ભાગવામાં આવે અર્થાત કેટી વડે ગુણવામાં આવે તો આપણને સરેરાશ દબાણ P મળે છે. આપણે અગાઉ આ નેચરલ લોગ ઓફ ઝેડ માટેના જે બે સમીકરણો મેળવેલા હતા એમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કિંમત આપણે મૂકી શકીએ છીએ, અને એ કિંમત મૂકતા 1 અપોન બીટા એમના એમ રહેશે, અને ડેલ બાય ડેલ વી નેચરલ લોગ ઓફ ઝેડ ની કિંમત આપણે મૂકી છે n, નેચરલ લોગ ઓફ વી પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm અપોન h સ્ક્વેર માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા. તો અહીંયા આપણે માત્ર નેચરલ લોગ ઓફ ઝેડ ની કિંમત મૂકી છે, અને હવે આ જે સમીકરણ છે એ સમીકરણનું આપણે કદની સાપેક્ષે અંશતઃ વિકલન કરવાનું છે. જ્યારે કદની સાપેક્ષે અંશતઃ વિકલન કરીએ ત્યારે સમીકરણ પરથી જોઈ શકાય છે કે 2πmh² આ પદને કદ સાથે કોઈ લેવા દેવા નથી, એ જ પ્રમાણે બીટાને પણ કદ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર આ પ્રથમ પદ છે નેચરલ લોગ ઓફ વી એનું જ વિકલન થાય, અને એટલે પછી એના અંતે સમીકરણ લખાશે 1 અપોન બીટા, અને આ કેપિટલ N એમનો એમ રહ્યો, નેચરલ લોગ ઓફ વી એનું વિકલન થશે 1 અપોન વી. એટલે સમીકરણ આપણું મળ્યું સરેરાશ દબાણ માટેનું સૂત્ર મળે છે 1 અપોન બીટા N અપોન વી. ફરીથી આ સમીકરણમાં બીટા બરાબર 1 અપોન કેટી મૂકી દઈએ તો આપણું સમીકરણ થાય n કેટી અપોન વી, કે જ્યાં આપણે બીટાની જગ્યાએ 1 અપોન કેટી મૂક્યા છે. એટલે 1 અપોન બીટા બરાબર n કેટી. હજુ આ જ સમીકરણમાં જો આ કેપિટલ વી છે એને તમે અહીંયા ડાબી બાજુ લઈ જાઓ તો આપણને સમીકરણ મળે PV બરાબર n કેટી, જે તમે જાણો છો કે આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ છે. તો મિત્રો આ રીતે સરેરાશ દબાણનું સમીકરણ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા n કેટી ની જગ્યાએ આપણે nRT પણ લખી શકીએ છીએ. સરેરાશ દબાણનું સૂત્ર મેળવ્યા પછી આદર્શ વાયુ માટે કુલ સરેરાશ ઉર્જા કેવી રીતે નક્કી કરી શકાય તે નક્કી કરીએ. હવે કુલ સરેરાશ ઉર્જા એ
પાર્ટીશન વિધેયના પ્રાકૃતિક લઘુગુણકનું બીટાની સાપેક્ષે જે વિકલન મળે તેના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અહીંયા એવો પ્રશ્ન કરવાની જરૂર નથી અથવા તો એવી શંકા રાખવાની જરૂર નથી કે આ માઇનસ નિશાની છે એટલે સરેરાશ ઉર્જા ઋણ હોય. અહીંયા તમે જોશો કે જ્યારે ગણતરી કરીશું ત્યારે ખ્યાલ આવશે કે સરેરાશ ઉર્જાનું મૂલ્ય હંમેશા ધન કઈ રીતે મળે છે. આપણે બીજું કશું નથી કરવાનું, આપણે નેચરલ લોગ ઓફ ઝેડ જે છે એની કિંમત મૂકી દેવાની છે, આ ઉપર દર્શાવેલી છે એ જ કિંમત, અને એ કિંમત મૂકી દઈએ એટલે આપણને મળશે માઇનસ ડેલ બાય ડેલ બીટા n નેચરલ લોગ ઓફ v પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m અપોન h સ્ક્વેર માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા. હવે આ સમીકરણનું માત્ર બીટાની સાપેક્ષે વિકલન કરવાનું છે. તમે જોઈ શકો છો કે પ્રથમ પદ જે છે નેચરલ લોગ ઓફ v એનું વિકલન 0 થશે બીટાની સાપેક્ષે. આ પદ છે વચ્ચેનું, એનું બીટાની સાપેક્ષે વિકલન 0 થશે. છેલ્લું પદ માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા જેનું વિકલન થશે માઇનસ 3/2 બીટા. અને આ કેપિટલ N જે અણુઓની સંખ્યા સહગુણક છે તે બહાર રહેશે. એટલે આપણું સમીકરણ લખાશે માઇનસ સિમ્બોલ એમના એમ, આ સહગુણક n પણ એમના એમ છે. પ્રથમ બે પદોનું વિકલન શૂન્ય થયેલ છે અને આ ત્રીજા પદનું વિકલન એ માઇનસ 3/2 બીટા, એટલે કે આ માઇનસ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ બીજા શબ્દોમાં કહીએ તો કુલ સરેરાશ ઉર્જા બરાબર 3n/2 બીટા મળશે. ફરીથી બીટા બરાબર આપણે 1/kT એટલે સમીકરણ થઈ જાય સરેરાશ ઉર્જા માટેનું 3/2 n/kT. આમ કુલ સરેરાશ ઉર્જા બરાબર 3/2 n/kT થશે. મિત્રો, સરેરાશ દબાણ અને સરેરાશ ઉર્જા આ બે સૂત્રો મેળવ્યા પછી હવે આપણે ત્રીજું સૂત્ર મેળવવું છે, એ છે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા મેળવવા માટે આપણે સરેરાશ ઉર્જા કેપિટલ E નો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા અચળ કદની વિશિષ્ટ ઉષ્મા એટલે અચળ કદે વાયુનું તાપમાન 1 મોલ વધારવા 1 સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા, અર્થાત તેની ઉર્જામાં થયેલો ફેરફાર. એટલે તેને જો CV વડે દર્શાવીએ તો CV બરાબર ડેલ E અપોન ડેલ T ઇન્ટુ V. હવે અહીંયા આ કેપિટલ E જે છે એના માટે સમીકરણ આપણે મેળવેલું છે 3/2 n/kT, એટલે સમીકરણ થશે ડેલ બાય ડેલ T 3/2 n/kT. ફરીથી હવે તમે T ની સાપેક્ષે વિકલન કરો છો. T ની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને મળે 3/2 n/k. આમ અચળ કદે વિશિષ્ટ ઉષ્માનું સમીકરણ પણ આપણને મળી શકે છે. આ જ સમીકરણને આપણે 3/2 nr તરીકે પણ રજૂ કરી શકીએ છીએ. હવે બીજી એક ઉર્જા છે જે છે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા. હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જાને આપણે સંકેતમાં કેપિટલ F વડે દર્શાવીએ છીએ. SYBSc માં તમે ભણી ગયા છો અને અગાઉના વ્યાખ્યાનમાં પણ આપણે જોઈ ગયા છીએ કે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા વ્યાખ્યાયિત કરવા માટે કેપિટલ F બરાબર -kT નેચરલ લોગ ઓફ Z આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા એને વ્યાખ્યાયિત કરવા માટે અને વ્યાખ્યાયિત કર્યા પછી
પછી નેચરલ લોગ ઓફ ઝેડ એની કિંમત મૂકવાની રહેશે. ફરીથી આ નેચરલ લોગ ઓફ ઝેડ ની કિંમત છે એ મૂકી દો અને એ કિંમત મૂકી દો એટલે માઇનસ KT પછી આ કેપિટલ N છે એ આવી જશે અને કૌંસમાં રહેશે નેચરલ લોગ ઓફ V પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m h² માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા. હવે આ રીતે આપણને હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા માટેનું સમીકરણ મળી શકે છે. આ જ સમીકરણને આપણે સાદા સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ છીએ કે જેમાં બધા જ પદોનો એક સાથે આપણે પ્રાકૃતિક સહગુણક લઘુગુણક લઈએ છીએ. અહીંયા તમે જુઓ માઇનસ KTN નેચરલ લોગ ઓફ V પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m KT upon h². ફરીથી આગળ માઇનસ KTN નેચરલ લોગ ઓફ કેપિટલ V અને અહીંયા પ્લસ છે એટલે ગુણાકારમાં આવશે. આમ હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા માટેનું સમીકરણ આ રીતે આપણે મેળવી શકીએ છીએ. આમ આપણે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જા માટેનું સમીકરણ પણ મેળવી લીધું. હવે સૌથી અગત્યનું જે સમીકરણ છે તે એન્ટ્રોપી માટે. એટલે હેલ્મહોલ્ટ્ઝ મુક્ત ઉર્જાનું સમીકરણ મેળવ્યા પછી એન્ટ્રોપી માટેનું સમીકરણ. એન્ટ્રોપી માટેનું સમીકરણ મેળવવા માટે એન્ટ્રોપી આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે જોઈ લઈએ. તો એન્ટ્રોપી ને સંકેતમાં S વડે દર્શાવીએ તો એન્ટ્રોપી S બરાબર K નેચરલ લોગ ઓફ Z પ્લસ બીટા ઇન્ટુ સરેરાશ એનર્જી E. ફરીથી આ સમીકરણમાં આપણે નેચરલ લોગ ઓફ Z ની કિંમત અને સરેરાશ ઉર્જાની કિંમત મૂકવાની રહેશે. અને એટલે સમીકરણ આપણે આ રીતે લખી શકીશું કિંમત મૂક્યા પછી કે K એમના એમ રહ્યો અહીંયા અને કેપિટલ N નેચરલ લોગ ઓફ V પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m upon h² માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા. આટલી કિંમત જે છે એ પાર્ટીશન વિધેયના પ્રાકૃતિક લઘુગુણકની છે. જ્યારે આ બીજું પદ જે છે એમાં આપણે સરેરાશ ઉર્જા E ની કિંમત મૂકી છે 3n/2 બીટા. હવે આ સમીકરણને આપણે ફરીથી લખીશું અહીંયા કે આ બીટા અને આ બીટા કેન્સલ થઈ જાય એટલે બાકી શું રહેશે 3/2n આટલો ભાગ બાકી રહેશે અને ત્યાર પછી એ કેપિટલ N ને આપણે બહાર પણ લઈ જઈ શકીએ છીએ. એટલે આખું સમીકરણ જે છે એ આપણું આ રીતે બની જાય કે આ કેપિટલ N અહીંથી અને અહીંથી આ કેપિટલ N એ આપણે બહાર લીધો છે એટલે સ્મોલ kn પછી નેચરલ લોગ ઓફ V પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m upon h² માઇનસ 3/2 નેચરલ લોગ ઓફ બીટા પ્લસ 3/2 કારણ કે બીટા બીટા કેન્સલ થઈ ગયેલ છે અને n આપણે કૌંસની બહાર લીધો છે. ફરીથી આ સમીકરણ જે છે એ સમીકરણને આપણે આ રીતે લખી શકીશું. અહીંથી બે જે 3/2 સહગુણક વાળા અને પ્રાકૃતિક લઘુગુણકના પદો આ બે પદો એ બે પદોને ભેગા કરી અને લખી શકીએ છીએ આપણે kn નેચરલ લોગ ઓફ V પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ m KT upon h² પ્લસ 3/2. ફરીથી આ સમીકરણ છે એમાં તમે આપણે જોઈ શકીએ છીએ કે કેપિટલ V એક કદ બદલાઈ શકે છે, m દરેક અણુનું દળ એ અચળ છે, k બોલ્ટ્ઝમેન અચળાંક છે, h પ્લાન્કનો અચળાંક છે. અવસ્થાને બદલાવાની સાથે કેપિટલ T બદલાઈ શકે છે એટલે
જે ચલ પદો છે એ પદોને આપણે અલગ પાડીએ છીએ અને જે ચલ પદને અલગ પાડીએ તો આ સમીકરણમાંથી એટલે કે આ ભાગમાંથી 3/2 નેચરલ લોગ ઓફ ટી વાળું પદ અલગ પડે છે અને પદ અલગ પાડીએ એટલે સમીકરણ લખી શકાય kn નેચરલ લોગ ઓફ v પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ ટી પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ mkh² પ્લસ 3/2. મિત્રો હવે આ સમીકરણ ફરીથી ધ્યાનથી જુઓ તમે. સ્મોલ kn કે બોલ્ટ્ઝમેન અચળાંક છે, કેપિટલ N આદર્શ વાયુના અણુઓની સંખ્યા છે જે નિશ્ચિત છે અને બદલાવાની નથી. જો બદલાઈ શકે તેમ હોય હાલ તો એ છે કેપિટલ V અને T. બાકી 2 પાઈ mkh² પ્લસ 3/2 કૌંસમાં દર્શાવેલ આ છેલ્લા બે પદો અચળ છે. એટલે એ છેલ્લા બે પદો જે અચળ છે એને અલગ અલગ આવી રીતે રાખવાના બદલે એમના માટે એક જ અચળાંક મૂકી દઈએ તો ચાલી શકે. એટલે સાદુરૂપ પણ આપણે આપી દીધું. અહીંયા 3/2 કોમન કાઢી લીધા છે. 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ mk/h² પ્લસ 1 અને હવે એના માટે આપણે એક જ અચળાંક મૂકી દઈએ તો એ અચળાંક મૂકીએ તો સિગ્મા બરાબર 3/2 નેચરલ લોગ ઓફ 2 પાઈ mk/h² પ્લસ 1. તો આ સમગ્ર ભાગ જે છે એના માટે એક જ અચળાંક આપણે સિગ્મા મૂકી દઈએ તો આપણું સમીકરણ થઈ જાય હવે S બરાબર kn નેચરલ લોગ ઓફ v પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ t પ્લસ સિગ્મા. આમ આપણે એન્ટ્રોપીનું અંતિમ સમીકરણ મેળવીશું. મિત્રો આપણે જ્યારે આ સમીકરણો મેળવ્યા છીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે સૌ પ્રથમ આપણે આદર્શ વાયુ પ્રણાલીને ધ્યાનમાં લીધી છે અને આદર્શ વાયુની પ્રણાલીના બધા જ અણુઓ એક સમાન છે. આપણે જ્યારે પાછળ એક વખત પાર્ટીશન વિધેયનું સમીકરણ મેળવી લીધું ત્યાર પછી પાર્ટીશન વિધેયનો પ્રાકૃતિક લઘુગુણક મેળવ્યો એટલે કે નેચરલ લોગ ઓફ z ની કિંમત મેળવી છે અને નેચરલ લોગ ઓફ z ની કિંમત મેળવ્યા પછી સરેરાશ દબાણ, સરેરાશ ઉર્જા, વિશિષ્ટ ઉષ્મા, હેલ્મહોલ્ટ્ઝ ની મુક્ત ઉર્જા અને એન્ટ્રોપીનું સમીકરણ મેળવેલું છે. એન્ટ્રોપીનું આ સમીકરણ આપણને આગળ જતા કેવી મુશ્કેલી ઊભી કરે છે એ આપણે બીજા વ્યાખ્યાનમાં જોઈશું. ખાસ કરીને આ સમીકરણ અલગ અલગ વાયુઓનું મિશ્રણ હોય ત્યારે તો બહુ સારી રીતે કામ કરે છે, પણ જ્યારે બે સમાન વાયુઓને એક જ પાત્રમાં અલગ રાખી મર્જ કરવામાં આવે ત્યારે એક વિશિષ્ટ વિસંગતતાવાળી પરિસ્થિતિ ઊભી થાય છે જેનો અભ્યાસ આપણે આ પછીના વ્યાખ્યાનમાં કરીશું. માનું છું કે આ બધાને આમાં કોઈ મુશ્કેલી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો.